નહીં, જીવિકાનું જ્ઞાન મળ્યું. જીવિકા એટલે રોટલો કમાવો, રૂપિયા કમાવો, રૂપિયા કમાય તો રોટલો હાલે. એટલે આજીવિકા પહેલાની ચિંતા નથી, અત્યારે આજીવિકાની ચિંતા છે. અને અત્યારે સંતોષ નથી, પેલા સંતોષ હતો. અત્યારે આજીવિકા સારી હોય, લાખ રૂપિયા પગાર હોય ને તો કે હજી કઈ મારો બરોબર પગાર નથી. અરે તારી ભલી થાય. પેલા તો અમારે એક રૂપિયો ગાડાના પૈડા જેવો કહેવાતો. અમે જાતા મેળામાં ત્યારે શારાના આપે, મેળામાં ફરવા જતા. હવે આવી વાત કરીએ ને તો છોકરા દાંત કાઢે, શારાનો આવે શું? એટલે મેં કીધું એક આનો વધતો, એમાં તો તરબૂચ લઈએ ને, પાવા લઈએ ને, ભૂંગળા લઈએ ને, કેટલું લઈએ, પેલા પપુડા ફુગા વાળા ફૂંક મારીએ ને થાય. હવે અહીં તો ઓગળી જાય, હજી અડધો કલાક ની વાર છે, અડધો કલાક હજી વાર છે. હા, પેટીમાં મૂકી દો તો હાલે, કારણ કે અડધો કલાકમાં તો ઓગળી જાય. હા, ફ્રીજમાં મૂકી દો તો એને કઈ ડેરીમાં મૂકી દો. અમૃતમાં લાયા ને? હા, તો એને કેવો કઈ અત્યારે હા શું પછી લઈ જાય, હમણાં લેવા આવશે. બરાબર છે. આ શું છે, પ્રસાદમાં વેચવાનું, એટલે આ પૂરું થાય પછી પ્રસાદ. આજીવિકાને છીનવી લેવા વાળું છે. બીજાનો ધર્મ ભયાવ એટલા માટે છે કે તેનું પાલન કરવાથી પાપ લાગે છે. બીજાનું છીનવી લઈએ તો પાપ લાગે. નહીં કેતા પેટમાંથી પાટું ન મારે. એટલે કોઈના રોટલા ઉપર કદી પાટું મારવું નહીં, એના જેવું ભયંકર પાપ બીજું નથી. અને કોઈને આગળથી રોટલો છીનવી લેવો ને એ પણ મોટું પાપ છે. અને એટલે કીધું છે ભયાવહ છે. એટલા માટે ભગવાન અર્જુનને જાણે એમ કે છે કે ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરવો એ બીજાઓની આજીવિકાનું હરણ કરવા વાળો તથા ક્ષત્રિયને માટે નિષિદ્ધ હોવાને કારણે તારે માટે શ્રેયકર નથી. અર્જુન કીધું, હું ભીખ માગીને ખાઈ લઈશ, પણ મારે યુદ્ધ કરવું નથી. પદ ન જોઈએ, પ્રતિષ્ઠા ન જોઈએ, પાવર ન જોઈએ, પૈસા ન જોઈએ, સ્વર્ગ ન જોઈએ, મારે કાંઈ જોઈતું નથી, પણ હું ભીખ માગીને જીવી લઈશ, પણ મારે કાંઈ જોઈતું નથી. ત્યારે ભગવાન કહે છે, તું ભીખ માગીશ ને તો એક ક્ષત્રિયપણું લજવીશ. એ તને અધિકાર નથી, તને આપવાનો અધિકાર છે, લેવાનો અધિકાર નથી. અને આમ તો ખરેખર છે ને, માગવું ને મરવું બે હરખું. આપણા વડવાઓ શું કહેતા, ભગવાન આપવા જેવો રાખજે, માગવા જેવો ન રાખે. આ કાયમ આપણા વડવાઓ અહીંયા આશીર્વાદ માંગ્યા છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા જેવો રાખે. અને આ જ મહત્વનું છે. ભગવાન પણ અર્જુનને આ જ શબ્દ કહે છે કે તને આપવા માટે જન્મ મળ્યો છે, તો ભીખ માગવાનું હું તમે માગશું. ખરેખર આપણે છે ને મફતનું જયારે લેવા દોડીએ ને તો ભગવાન દાંત કાઢતો હોય છે. મારો બેટો કાયમ ભિખારી પણ માગે છે, તો આવતે જઈને તારો વારો એમ. આ ભિખારી પણ આપણને કઈક કહી જાય છે કે એની માગેલું છે એટલે ભિખારી થયા છે. પણ નહીં, મારે અને આપણા ગામડામાં તો એમ કીધું પરસેવાનો પૈસો જ હજમ થાય, બાકી હરામનું હજમ થતું નથી. એટલે તો કીધું દૂધનું દૂધમાન, પાણીનું પાણી. માજી જાતા ને, અમારે આવતો સંસ્કૃતમાં એક શિભાષી, માજી દૂધ વેચતા ને તે પાણી નાખીને વેચે, અને પછી ઓલી કોથળીમાં રૂપિયાને પેલા પાકીટ કે પર્સ કાંઈ હતું નહીં, એટલે અહીંયા કઈડે ભરાવે કોથળી પૈસાની, એક આનો આ ઢબુડીને પાઈને પૈસો એવા જ હતા. અટાણે તો આ બધી નોટું કાગળની, ત્યારે નથી. હા, એટલે માજી જતા હતા, વાંદરું ઓલી કોથળી ખેંચી અને ઝાડમાં ચડી ગયું, હેઠે નદી આવેલી, એટલે એમાંથી પૈસા લઈ અને ઓમાં નાખે. તે પૈસા અડધા પૈસા નાખી દીધા, ત્યાં ગોવાળિયા બધા નીકળ્યા. માજી શું થયું કે આ તો ઓલા વાંદરાએ ઘા કર્યો. કોથળી માજીએ લઈ લીધી, આમ કરીને જોયું વજન અડધો થઈ ગયો. એટલે કે માજી શું થયું કે દૂધના દૂધમાં રહ્યા, પાણીના પાણીમાં. એટલે આપણા પણ એવા થાય ઘણી વખત, હજમ ન થાય ને એટલે પાણીના પાણીમાં જાય. અહીંયા પણ એ કીધું છે, આજીવિકાનું હરણ કરવા વાળો છતાં ક્ષત્રિયને માટે નિષિદ્ધ હોવાને કારણે, ક્ષત્રિયને માટે એનું બંધન છે. તો જે લેવા વાળો વર્ગ છે ને, એ જયારે આપવા માંડે ને
ત્યારે જે આપવા વાળો વર્ગ છે ને ભિખારી બને. આ મહત્વનું. લેવા વાળો વર્ગ આપવા માંડે અને આપવા વાળો વર્ગ જ્યારે ભિખારી બને ત્યારે પરિસ્થિતિ ભગવાન વિચારી લે કે આને આની જ જરૂર છે, અને આમાં મોકલાય નહીં. કારણ કે અમે જ્યારે કચ્છમાં ગયા ને ત્યારે પેલા ધાબળા વેચવા આવ્યા હતા ખટારો ભરીને આપણા વાળા, તો એ 5 જણા ધાબળા બધાને આપતા હતા. તો સામે એક જગ્યાએ ધાબળા દેવા માંડ્યા, ત્યાં અહીંથી કૂદી કૂદી ન્યા વયા ગયા, લાઈનમાં ઉભા રહી. એટલે મારા જ નો રહેવાનું, તો અમે એક કોઈ ઉભા હતા, અમે 8 જણા હતા. તે મને કે ક્યાં જા, હું હમણાં આવું. ઓલા 5 ગયા ને એની વાહ હું ગયો. હું કહેલા અહીં કેમ લાઈનમાં ઉભા રહ્યા? તમે તો વાં ધાબળા દેતા હતા ને. તો કે અહીંયા ફોરેનના ધાબળા વેચાય છે ને, આપવા આવ્યા છે ને, કે એટલે અમે લાઈનમાં ઉભા રહી. કે ફોરેનના ધાબળા હારા મળે ને. કે મેં કીધું 2000 ખર્ચીને ફોરેનના ધાબળા લઈ લેજો ને. કહું ભગવાને અહીંયા તમે દાનમાં દેવા આવ્યા છો ને ભિખારી બનીને ઉભા રહો છો, હું તમે ભગવાન પાસે માગો છો કે અમારા દાડા એવા આવે? આપણે જ્યારે લઈએ છીએ ને ત્યારે આપણે એ સંકલ્પ થાય છે કે હું આવી પરિસ્થિતિમાંથી પસાર થાઉં તો મને મળે ને. કચ્છવાળા તો એમ કહેતા હતા કે અમને લેવું હેઠું ઘાલવા જેવું છે, કે અમે એટલે લેતા નથી. પારકા લઈ ગયા, પણ કચ્છવાળા તો કે અમે કાયમ દેવા માટે જૈનમાં છીએ, લેવા માટે નહીં. આવા માણસો સ્વમાની. કારણ કે જ્યાં જોવો ને ત્યાં તમે જોવો કચ્છી લોકોની વાડી છે, કચ્છી લોકોનું દાન મોટું હોય છે. એ લોકો દેવા માટે જૈનમાં છે. અને એને જ્યારે ભિખારીપણું આવે ને ત્યારે ભગવાન કહે છે તારી પરીક્ષા મોટી છે, તું આમાંથી રસ્તો કાઢ. એટલે તો લોકો પેલા પેકેટ ફેંકતા ને તો એમ કે થોડા અમે કૂતરા છીએ, અમારી માથે આફત આવી છે કુદરતી, પણ કેમ લોકો જે અમને આમ પેકેટ ફેંકીને આપે અમે ખાઈએ નહીં. લોકો ખવડાવવા હાટું જતા. ત્યારે અમે એના ભેગા બેસીને ખીચડી અને કઢી કરીને ચાલો આપણે ખાઈ લઈએ. ત્યારે એ લોકોએ કીધું કે આવું કંઈક લોકો રાખે તો માણસને આત્મીયતા વધે, કે તમે અમારી હારે ખાવા બેઠા અને અમને બોલાવ્યા મહેમાનની જેમ, તો અમારું સ્વમાન જળવાયું. તો અમને કઢીને ખીચડી હોના જેવા લાગે, પણ કે ઓલા લોકોના મોંઘા મહિલા કે પેકેટ પણ અમને હારા લાગતા નહોતા. ફેંકીને નાખો તો કોણ ખાય? અરે પૂડીઓ પણ ઉપાડી અને હાથીને ઘા કરીને નાખો ને તો હાથી પણ ખાતો નથી. તો જનાવર છે તોય નથી ખાતો, તો માણા ઉઠીને થોડો ખાવાનું. એટલે કદી કોઈને અનાજ ફેંકીને ના આપો અને કોઈને દયા ખાઈને ના આપો. મને ભગવાને દીધું છે તો હું એનું પેટ ભરવા માટે આપું. એ મને દાન, એનું પુણ્ય ડબલ મળે. બાકી ફેંકીને આપશું ને તો પુણ્ય નહીં મળે, પાપના ભાગીદાર થઈશું. કારણ કે અનાજને કદી ફેંકાતું જ નથી. અનાજની કૃપા તો ભગવાને વરસાવી છે, અન્નપૂર્ણા દેવી છે. આપણે તો પહેલા એક દાણો પણ પગે કચરાવા ના દેતા. આપણા વડવાઓને જોઈ લો, ભલે અભણ હતા, પણ એક દાણો અન્નનો પગે ન કચરાવો જોઈએ. એ લોકો ખાઈને ત્યાંથી ભેગું કરી લેતા અને એક ખૂણામાં રાખતા. કોઈના ભાગમાં એઠવાડા આવવો જોઈએ નહીં. અટાણની બૈરાઓ ભણેલીને, હા ભણેલીનો વિરોધ નથી, હા, પણ અટાણના ને તો જ્યાં ને ત્યાં એઠવાડનો ઘા કરી દેવાનો. રોટલા વૈધા હોય ને તો બજારમાં નાખી આવે, એટલે તે પગમાં અનાજ કચરાય છે. ભગવાન કહે છે કે તને આને લાયક નથી. એક દી રોટલાના ફાંફા પડી જશે, કારણ કે જેવું આપણે કરીએ છીએ એવું ભોગવવાનું આવે છે. અને એટલે કીધું છે નિષિદ્ધ હોવાને કારણે તારે માટે શ્રેયકર નથી, બલકે તારે માટે યુદ્ધ રૂપે આપમેળે પ્રાપ્ત સ્વાભાવિક કર્મનું પાલન જ શ્રેયકર છે. યુદ્ધ રૂપી કર્મ, ક્ષત્રિયનો ધર્મ શું? યુદ્ધ રૂપી કર્મ. યુદ્ધ એનો મુખ્ય ધર્મ છે, અને એ કર્મ કરે એમાં એને જરાય પાપ લાગતું નથી. પરમાત્મા અને તેમનો અંશ એટલે જીવાત્મા, પરમાત્મા એટલે ભગવાન, અને એનો અંશ એટલે જીવાત્મા એટલે આપણો પ્રાણ. આ જીવાત્મા સ્વયં છે તથા પ્રકૃતિ અને તેનું કાર્ય શરીર અને સંસાર પરાયું અન્ય છે. હવે આપણે એમ કહીએ ને કે પુરુષ અને પ્રકૃતિ, આ બેના મિલનથી આપણો દેહ તૈયાર થયો. પુરુષ એટલે આત્મા અને પ્રકૃતિ એટલે પંચભૂતિ કાયા.
પ્રકૃતિ કોને કીધી છે? પંચભૂતિ કાયા જે